પીળા લાલ ને ગુલાબી ને વાહ મસ્તી ના છે હો પણ સારા લાગે ને હા તો પછી હો બટા હું કીડીયું નથી ગોતતા ને મોટા ભાઈ કીડિયું નથી ગોતતી પણ આ જો ને કાલ ઓલી બંગડી તૂટી ગઈ હતી ને તો મને એમ છે કોકના પગમાં આવશે તો વળી લોહી કાઢશે તો ઈ ગોતું હું. છે હા નિકિતા આ ધૂળવાળી થઈ ગઈ હો ધોવી જો ખુશી આવ્યો જય માતાજી તો માતાજી જય માતાજી માતાજી જય જય માતાજી જય માતાજી રાજી હવે કાલ મારે ઘરે માતાજીનો માંડવો છે ઓય માતાજીનો માંડવો છે એડા વાળા બધા દૂધ ધૂણે બધાઈ આઈ અમારે દરેક તકલીફ હતી ને માતાજીનો માંડવો મહિનો તો એટલે બધું કરવું તો તમે આ માતાજીના માંડવા કરો તો ઈ તમારે સારું થઈ જાય. સારું થાય પેલા પછી માંડવો કરવાનો હોય. જેમ કે કાંઈક તકલીફ હોય ને તમે માતાજીનો માંડવો માનો અને એ સારું થઈ જાય તો કરવાનું હોય, બાકી ના કરવાનું. તમારે થઈ ગયું છે હા. ઈ તું છે ને એ લપમાં પડમાં એ આપડા પલ્લે નહીં પડે. તો હું ખાલી વિચારું એમ એવું કેવું ભાભી લ્યો માંડવો માનો એટલે માતાજી સારું કરી દે. આ તો કેવું થયું ઉલમાં જ પડીને ચૂલમાં ઓલું 50,000 ની ખોટ આવી ને 50,000 ની ખોટ પૂરી કરવા 1.5 લાખ નો માંડવો કરો એટલે બધું ઈનું ઈ જ થયું. 50,000 ની ખોટા તો માતાજીને હેરાન કરવાના જ ન હોય પેલી વાત તો ઈ. લ્યો તો તમારામાં બીજી વાત કઈ કાંઈ નહીં, ઈ તમે તમારા બધા અંદરની વાત છે. મને ખબર છે કે તમે બધા કોણ છો ને કેવા છો ઈ. હું ખાલી તમને ઇન્વિટેશન દેવા આવ્યો તો કે માતાજીનો માંડવો રાખ્યો છે તો અમે બધા જેટલા આડોશ પાડોશ વાળા છે ને એને જમવાનું કહેવાનું હતું એટલે હું તમને જમવાનું. હા તો ખાવા આવશો તમે તારે ખાવા આવી જાવ. અને જો તમને મજા આવે તો માતાજીના દર્શન કરવા આવજો. હા ભાઈ હા હવે જય માતાજી. જય માતાજી આ બધા ગાંડા જ ભેગા છે હો. આ આખું ઘર આવું છે. એમને એને શું કીધું કે 50,000 હાટોથી માતાજી નો તેડાવાના તો માતાજીને કઈ તેડાવાના હોય? કોને ખબર બે ભાઈ બે એટો બે એમને આ ગામમાં આવશે ફૂલદાની અમારી તોડી એમ નહીં એ મારી વાત સાંભળ તો આ ઈ માંડવો કરશે હે આ બધાને જમવાનું કીધું કેટલા ભેગા થાય ખર્ચા મુતરી જાય. અરે ઈ ખર્ચાની ક્યાં કહો તમને ખબર માતાજીનો એકનો માંડવો હોય ને એમાં અલગ મલકના બધાય ભુવાને તેડાવાના હોય. ઓલા માતાજીના ભુવાને તેડાવે ને ઓલા માતાજીના ભુવાને તેડાવે. હા જો હું એકવાર છે ને આમ જોયું તો જોયું આમ તો આમ જ કરતા ને કરા એમને કરતા હોય એમને ગાંડા કાઢતા હોય. ઓલી હું હોય આ તો મને હાવણો મને જ લાગશે. શું કરું મારે હા ઈ આમ કરીને આમ ને આમ કરીને આમ ને એમને લાગતું નહીં. અરે લાગતું હોય પછી આ બધાની પછી થોડા કે હવા કરતા હોય. એમાં ચીરીક લાઈટ હોય ને તો મલમ પટ્ટો પાટી દે કાંઈક મલમ મોટા બધા ધતિંગ છે બધાયના. આપણે આમ જો એ સાંભળો પેલા આવે વાતો બંધ કરો. જમવાનું ટાણું થાય ને જમવા પોગી જવો જમી લેવાનું બરાબર ખાઈને બી આવવાનું આપણે અહીંયા કઈ કઈ કીધું કઈ છે મને કાલ છે હવે બપોરે આ જાવ હું કહું હાંજે રસોઈ ન કરું ને નહીં કરવાની અને હું કહું થોડીક ચા કરી દે ને કેવી છે હમણાં પીધી હવે મારે કામ છે ઘડી ખમો આ વહુ બટા એને કામ છે ફરી ઉવારવાનું નહીં ભેગું થાય ભાઈ રેવા જો આલ્યો તમને હારી જ આવડે છે ને એ પણ તમે આ શું કામ માથાકૂટ કરો જાવ ને ઓલો કાલ આ માંડવાના આમંત્રણ દેવા આવ્યો તો ને ત્યાં અત્યારે બધા ભેગા થયા જઈશે જાવ પી આવો જાવ જાવ હાલ હાટો મરતા આવી જાય ઈ બાને આમ તો બધા ગાંડા જ ભેળા ગયા છે હે આપણે જા મફતમાં ઈ જ કરવાનું હોય પેલા જયેશભાઈ ને હારે લેતા જઈએ. હે ઈ એમ છે ને આપણી જેમ. હાલો ભાભી હું આમ મોઢું લટકાડીને બેઠા છો તો હું કરું કે કંઈક વાત કરો ને મારી એ આ તો મૂંગાળીઓની મન ન ગમે મને એને કંટાળો આવે એક તો આપણા ઘરમાં આપણે બેન્યું બે હોય બીજું તો કોઈ હે નહીં તમે મૂંગા થઈ જાય પછી માર કોની યાર વાતો કરવી હા એટલે તો ઉદાસ બેઠી છું મને એ જ વિચાર આવે છે કે આ ઘરમાં કોઈક વડીલ હોત ને તો કેવું સારું હતું હે હા વડીલ હોય તો બેક આપણે વાતો કરવા થાય આપણને ખબર ન પડતી હોય તો આપણે પૂછવા થાય હે હા આપણે જૂના કાંઈક રીત રિવાજ હોય ને કાંઈક એવું બધું કરવાનું હોય કંઈક મહિનું કઈણું થઈ ગયું હોય જવું હોય આ ઘરમાં કાંઈ તિથિ બીથી કંઈક આવતું હોય કંઈ કરવાનું હોય આ કાંઈ ખબર પડે છે આપણને હોય તો કેવું પૂછવા થાય એ વાત સાચી કે આપણે કોઈ વડીલ હોત તો આપણે કંઈક નાની મોટા આપણે કામકાજમાં ચિંતત બાકી તિથિ બીથીને આપણે કાંઈ લાગે વળગે નહીં હો હા પણ એ તિથિયું નહીં હવે તો આ બધા આપણે વડીલ ઓપ ન થઈ ગયા હોય એ વયા જાય ને પછી એની પાછળ તિથિમાં છે ને આ થાળ ધરવાનું હોય એને તિથિ કહેવાય ગોગું મને થોડી થોડી તો ખબર પડે પણ બહુ ન તો મને થોડી ખબર છે ભાભી તમે એવી વાત કરો એક તો એ વાત સાચી છે પણ આમાં થાય કેવું ખબર ભાભી આપણે બેન નથી ને એટલે આપણે બે વડીલ હાટોથી વલખા મારી બાકી જેણે હે ને એને પૂછો તમને ખબર
હા ઓલ છગન કાકા મોટા દીકરાનું વહુ. એને તો હા ઓલી સુષ્મા ને હા હા અરે બાપા ઈ તો રમીલા માને તતડાવતી હોય. કંઈક તો મારો જીવ બળી જાય કે બાપરે આના કરતા મને તો રમીલા માને આપણા ઘરે લઈને રાખું. તે તું ન આવે એમ થોડા આપણે કોકના મા બાપને હાચવી હગી. સાચી વાત છે હા આ જેને છે એને કદર નથી હે અને આ નથી એ આ વડીલ હાટું થઈને વલખા મારે છે. તઈ શું આપણે હોત ને હાહુ તો આપણે હે ને હાહુ ને કાંઈ ન કરવા દે ખાટલેથી પાટલે રાખે 2 જણનું જ કામ કરવા વાળી હોય. પણ ઓલું હું કંઈક આપણે બે બાઈ જોઈએ તો આપણે બેન સમાધાન કોણ કરાવે? કોઈ નહીં હાઈ થાય તો સમાધાન કરી લેવાનું. એક ઓલી બાજુ જાય ને એક ઓલી બાજુ જાય 2 દી નહીં બોલવાનું પાછું હતું એ દિન એવું થાય પછી નિકિતા બીજું કાંઈ થાય નહીં આમાં. હવે કંઈક રાંધવાનો ટાઈમ થઈ ગયો હું બનાવશું. હા હાવું હોય તો પૂછવાય થાય હે બા પૂછવું હું ન બનાવું? પડે હાહુ હોય ને તો કહી દે મારે ઓલું ખાવું હે મારે ઓલું ખાવું. મેં જોયા હે રમીલામાં ને રમીલામાં હે ને એમ કહેતા હોય મારે ઓલું ખાવું હે મારાથી આ નહીં ખવાય મારા તો ને ઓલી રાયડો રાયડ બસ દાંત વયા ગયા ઘણી હોય અને ઓલી રાયડો રાયડ કરે. તઈ શું અને ઈ તો ઠીક પછી આપણે ઓલા બાજુમાં કવિતાબેન નથી રહેતા કોણ ખબર આ બીજી શેરીવાળા આવે ઠીક હમણાં નવા ઓલા રેવા હા. આવ્યા ઈ ને હવે ઓમ આખો દી હે ને હવાર હાંજોલ મહાદેવના મંદિરે જાય ને પૂજા કરે ને ગોળીઓ જમાડે ને ઓલું કરે ને પેલું કરે અને ઘરના એના માવતર એના જે હાહુ હારા હે ને એને તો ઠેર ન બોલાવે. ઠેર એટલે ઠેર એને બટકું રોટલી શાંતિથી ખાવા ન દે. હવે આવી ભગવાનની પૂજા કરીને તમારે ક્યાં જવું? ને પાછા દર્શન કરવા જોઈએ. હા અને પાછું શું કે અમે તો ભગવાનમાં બહુ માની મહાદેવને પાણી ચડાવ્યા વગર નહીં તો હું મોઢામાં અનાજનો દાણોય ન નાખું. આમ મહાદેવને પાણી ચડ્યું આમ તે પેટ ભર્યું ને ઓલા ડોસીમાં બિસાડા એમને ચા વગર નાટા મારતા હોય. હવે ફરક એને કહેવાય ને આ મા બાપ છે એની સેવા કરો ને તો એમાં ભગવાન જ છે. હવે પણ આવું કોણ સમજાવે આવા બુદ્ધિ વગરના? તઈ હું આ કંઈક તો મને એમ થાય કે આજે આ ભગવાનની વાહે ગાંડા થયા હે ને એ બધાને પકડી પકડીને દેવાવારી કરું. પકડી માણાને પકડી મૂકીને ભગવાન પાસે પઈ ગયા. મંદિરને તાળા જ મારી દેવા જોઈએ. તઈ હું આ માણાને જેને જરૂરિયાત છે એ બિચારાને કંઈક કામ લગાડો ને. આ તો એને મૂકીને ઓલી ને મૂર્તિઓ પાસે બેસી ગયા હોય પટ 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 દીવા ઘી બગાડવા. કોને સમજાવીએ કે હે કોઈને સમજાવે ને આપણે આપણું કરીને ભેજા મારે મૂકને હાલ હવે હું રાંધશું રાંધવામાં તો આપણે બે શું કદાચ પૂછો શું કામે શું કામ ઓલા બે તો માં નથી કાલ માંડવો હે ત્યાં ગયા સ્વયંસેવકમાં કરી લે આપણે બેન્યુ બે આવી. સારું બે ને તો હમણાં આપણે નથી જવું પછી મોડેકથી રાંધશું. કા કેમ છે? હું કહું આ તમે આખો દી હું આમ નકરા ભગવાનને પગે લાગ્યા કરો. એમાં તને કાંઈ વાંધો છે? પગે લાગે તારું શું થાય? પણ તમે પગે લાગીને હા વાંકા વળી ગયા છો. વાંકો સીધો હું વેળો છે ને હું તો નથી વેળો. આજે બીજો આમથી આવતો લાગે ગળા ઉલાવતો. દડો રોય રાતમાં ટમેટું રોય એમાં કાંઈ ઘટે જ નહીં. તમે ચાલો ભાઈ. હા હા ભાઈ શું છે શું કહે છે? બે ભેગા થઈ ગયા પાછા તમે આયા બેઠ તમારે બીજું કામ ધંધો નથી લાગતો આયા બેઠા નથી લાગવા આપો હે ભક્તિ કર્યા સિવાય બીજું શું થાય? શું આવવાનું? બધા ભગત જ ભેગા છે કા એટલે બા આને કોક સમજાવો હું સમજાવો મારી વાત સાંભળો આ ને બધું ઓછું કરી નાખો અને ધંધામાં ધ્યાન દો. ધંધો કરે પડતા પછી શું આપણે કરવાનું? એ ખાઈ પીને જલસા કરે ભગવાનનું ભજન કરવાનું. પરજાનું કરો માં આમ નામ છે ને આ પરજાને આ ધંધા કરાવશો ને તો ભેળું નહીં થાય આ કઈ હારે નહીં આવે કોઈ. અને પડતા ધંધો કરે હું ભક્તિ કરું એ થોડો ભક્તિ કરે. એટલે છે ને આને પડતા મેલો ને કામ ધંધો કરો કાંઈક તો ભેળું આવશે બાકી આમાં કાંઈ નહીં થાય. એલા એ આ બે હસ અમારે કોને એ હું આ વાહો આને જો ધરાય આ દેવડેરા મૂકીને હનુમાનની છે ક્યાં તું સળવા બીડો? હવે આ પાણો છે ને તમે હવે આમાં દેતા હોય વાતું કરેલા હે ભગવાન સટકી જો આ તમને બેને હે ને ભટકા હે ને તો ખબર પડશે કે કેટલી વે હો થાય. 20-50 હો હવે સાની 20-50 હોવાળી હું તો 20-50 હો જ થાય હવે. એ ભણવા થોડા ગયા હોય ઈ આપણે આખો દી મંદિરે બેઠા હોય એને હું આવડે. આઈતે આગળ જાય તો આવડે ને કાંઈક. અરે ભગવાન તમારા માવતર કેવા હતા બીના? કેવા હતા? એક નંબર હતા. ભગત હતા
અને એનું એકવાર ખેતર હરગ્યું હતું, પાછું માળીએ પાછું હાથું કરી દીધું, લીલું સમજવું. અને તમે બે વાહે કપાતર નીકળ્યા. કપાતર એટલે શું કહેવાય? ઓટી વાર રખડું કામ બગડ્યા બીજું શું કહેવાય કપાત? આ કાળુભાઈ છોકરો હતો કે નહીં? કાળુભાઈ છોકરો હતો ને? હા એ કાળો ભાઈ છોકરો ભાઈ ફેરી વાત કરે કામ એ લોકોને ખબર ઓલું પેટ્રોલ પંપ ઘરનું ન હોય એવું કરે. એ તમારે બે જાવું છે, મને તો નિરાતે બે હવા દ્યો. નથી જવું આજ તને તમારે હડી કાઢી નાખી. એકોયમાં સંસ્કાર નથી, બાપના સંસ્કાર એકોયમાં નથી. લે કેવી વાત કરે છે? આમ જો તમારી કુળદેવી કોણ થઈ ખબર તમને? કુળદેવી એ શું કહેવાય? અરે તમારી કુળદેવી સાઉન્ડમાં છે, કોણ થઈ ખબર તમને? કોને ખબર? ગ્યાસપતિ ચોટીલા ગયા છો? સોટીલા નામ ગામનું નામ સાંભળ્યું છે કાંઈક રાજકોટ પાસે આવે છે. આને તો ગામની ખબર નથી, નામની ક્યાં કરો? અરે ભગવાન, હવે ન્યા ટિકિટ ભાડા બગાડવા જવાય, મફત જવાય બસમાં. હે? એ કરતા સાપુતારા નો આટો મારી આવી. સાપુતારા જાય, દીવ જાય, દમણ જાય, ન્યા આટો ફેરો હોય. એ બા તું ટમેટા ખા. તમે આમ જો. તારે જ્યાં ખાવું ત્યાં જા, મને આ નિરાતે મારી રહેવા. વાત સાંભળો આમ જો તમે મારી એકવાર આની છે ને, કાઢો, તમે બે આવો, એકવાર આ કાઢો. અમારે યાર ચાલ દેવ ફરવા આવો પછી તમને આમ જોવો. ન્યા જાવ તમે. હે? તમે આ દીવમાં પેલા રહેશો, મારી એવું વાત લાગે. સાંભળો, દીવમાં તમે આવો ને આમ આમ કરે આમ બાટલી ખુલે એમાંથી ઓલા ફીણા નીકળે. હા 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 જુઓ ને. ઈ હું એલા આ હું આમ ને આમ બિયર કરું. બિયર 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 દારૂ દારૂ અને ઈ પી- તમે ઈ કરો. આપનું નામ રોશન કરજો. જાઓ. તમારે નથી કુળ કેવું? દેવી. તમારે નથી કેવું? અરે નામે નહીં લેવાનું ભાઈ. હાલો ઉપરો. હાલો બીજા કોકલે ગોતવી. આ તો કુળ દેવી વાળા નીકળ્યા. ખાલ તું બિયર પી જા. તમે નવરા હતા ને મેં તો હમાણી કરીએ ઘડી પણ તમને હમાણીમાં તમે આ કરો આ પથ્થર અરે ઈ કૂદો અમારે બધા. નહીં કાઢવાની. આ પાણા કૂદો તમારે બીજું કઈ કામ નહીં. હાલો હાલો હાલો. જલપા, એ જલપા, આ ક્યાં ગઈ છે? કેમ દેખાતી નથી? હા કાકી એ આવો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એ છે ને મને તારા ઓલા ફઈબા મળ્યા હતા. તારા ઓલા ફઈજી નથી હા કુસુમબા? માર ફઈજી હાહુ હા ઈ મળ્યા હતા. એને એમ કીધું કે હું 2-3 દિવસમાં અહીંયા આવવાની છું. ઠીક આ તમારે એને કેડ મોકલાયું છે હા કા કે આરે ને આ તો એને હાટું તારા હાટું મોકલાયું નાસ્તો હોતે ને. લે આ તો ઓળા છે. હા તે તારા હાટું જ મોકલાવ્યા છે ને મને કીધું છે કે તમે કઈ આવજો. તમે લેતા જાવ ને એ આવશે ના ને આવે લેતા તું આવો. રાખ ને. એવું છે. આવો ને ચા પાણી બનાવો. નહીં ચા પાણી નથી અમારે થઈ મોડું. પણ ભાગો ક્યાં કાકી પણ આવો મારે ને. રસોઈ બનાવવાની છે. એ આયા ખાઈ લેજો ને. ના ના આવતા ફઈ આવશે ને ત્યારે આવીશ. એ હારું આવજો. એ આવજો. હા જય શ્રી કૃષ્ણ. શું કરો? પોતા કરવા હતા ડોલ ભરતી હતી બીજી ડોલું પાડી. તો એ તો પડી જાય હવે. તું ન પડી ગઈ? હું કામ પડું? ખાલી મજાક કરું છું હવે. આ જો આપણે બે કહેતી હતી ને કે આપણા ઘરમાં વડીલ હોય તો સારું, હે કેવી મજા આવે. હું તને છે ને હારા હમાસાર આપું. હારા સમાચાર એટલે હું ગાંડી થામાં ત્યાં હાથ ફેરવે શરમાતી નથી. તો હારા સમાચાર તો ભાભી આને જ કહેવાય ને. આ જ હારા સમાચાર હોય. તને તો ઈ જ દેખાય છે. પણ એમાં મૂર્છાથી બોલો ને કોણ હે આપણા બે સિવાય ઘરમાં? કાન હોય આજુબાજુ વાળા. પહેલા તમે પછી હું. હા હું હારા સમાચાર. તો બોલો હવે બીજું કઈ મનમાં નથી આવતું ને? હા આપણે ઓલા ફૈસી હાહુ નથી એ આવવાના છે. કયા ફૈજી હાહુ? આપણે તો લાઈન હે ફૈજી હાહુની. એ ઓલા કુસુમબા એ હા હા એવું યાદ? હા હા. ઈ તો ખબર પડે ને કે ફૈજી હાહુ કેવી રીતે થાય કે ઈ કહી દો. ના એ તો ખબર હે. ખબર પડે છે ને તો વાંધો નહીં. આ ઓલા આપણે બાજુવાળા ઓલા નથી કાકી, કોણ? એનું પાછું નામે ભૂલી ગઈ હું. તે એમને મને ઈ નથી સમજાતું. ગામમાં ગમે ને તમે વાતું કરી લેતા હશો નામ ઠામ દહેડા વગર. આપણે તો મોટા હોય શું હોય કાકી કહીએ ને મોટા બા કહીએ ને કંઈક માસી કહી દઈએ ને કંઈક મામી કહી દઈએ ને. તમારે ગમે એમ કરીને વાત કરવાની બાનું જોતું હોય ને રસ્તે જતા નહીં તમે બોલાવીને ઊભા રાખી દો કા. વાત તો સાંભળ પાછી તું બારી છે ને પાછું ભૂલાઈ ગઈ. ક્યાં હતી હું? હા ઈ કાકી કેવા આવ્યા હતા. હા ઈ કાકી છે ને કેવા આવ્યા હતા કે એના હગાવાલાના પ્રસંગમાં ગયા હશે. તે ન્યા વળી આપણે આ ફૈજી હાવું છે ને આપણા કુસુમબા એને આમંત્રણ હશે તે બધા ભેરા થઈ ગયા. તે આ છે ને કાકી એ કેળ મોકલાવ્યું.
એ કે અમારી વહુને કહી દેજો કે હું છે ને એ કે થોડાક દી આટો મારવા આવી છે કે 2-3 દી. લે બોલો આટલા વર્ષમાં કોઈ દી નહીં ના રોકાવા આવશે. ને પાછા જો ઓડા મોકલાવ્યા, ઓડા લઈ આવ્યા જો એની એરે. માં ગજબનું કહે ભાભી. આટલા વર્ષમાં કોઈ દી વહુને ફોન નથી કર્યો ને અચાનક ને એમ કે હું રોકાવા આવીશ. પણ એમાં હું આપણે વ્યવહાર તો હતો નહીં, કોઈ દી વાતે નથી સાંભળી કા. હવે આપણને શું ખબર, આ આપણે પૂછવું જોહે આપણા ઘરવાળાઓને. એ પૂછો તમે જઈને આવે એટલે. એ વાત એ હાસી છે, ભલે ને આવે વડીલ છે ને ભાઈ, આપણને મજા આવે તો એ બધું ઠીક, આપણે એને લેવા જવા જોઈએ. આપણે ન જવાના હોય. હવે એ જાહે બેમાંથી એકનો ઘરવાળો લેવા. તો એને ઘરે જ કોઈ મૂકી નહીં જાય. હવે એ આપણને થોડી ખબર છે એને કેટલા દીકરા છે, શું છે, એને ગાડીઓ બાડીઓ છે કે નહીં, કે હવે કઈ બસમાં આવતા આપણને શું ખબર પડે કે જોઈએ. આ હારું લ્યો, એને આપણને કઈ ખબર નથી ને આપને એની કઈ ખબર નથી, પણ તો એને રોકાવા અહીં આવવું. તું તેડી આવજે. મારે હું તેડવા જાઉં, આવું હોય તાર નો આવે. આમ જો તું તેડવા જાય તો તું ઓળખી ન હોય. આમાં ફઈ હોય ને તો ગોઈતી કે ફઈ ક્યાં છે, આમાં ફઈ તો હામી જ ઊભી હોય. હું ફઈ નહીં ફઈ બીજા કોકને ઉપાડીને આવતી રહું. જોજો ગાયરું દે એમ કાં તો માર પડશે. સારું હાલો હું પોતું કરી નાખું. લઈ હું પોતું કરી નાખું. તો ઓલા વડા કેમ મૂક્યા? રહોડા મૂક્યા છે. એ પણ બાફવા છે ને, સોડી છે ને નહીં સાંભળે. એ બહુ બેટા, એ રાજ દીકરા, ક્યાંય લે જો ઓય આવી ગયા. ઘણું જીવો સુખી થાવ. ઘણું સૌભાગ્યવતી રહો. ભાઈ હા, તમને ઘર જડી ગયું હતું કે પછી ગોતવો પડ્યો હતો? અરે બેટા, ઘર મારે ગોતવા પણ હોય જ નહીં. નાનેથી મોટી આ ઘરમાં થઈ, મને તો ખબર જ હોય ને કે આ ઘર મારું છે. જોયું ને, હું તો ભૂલી જ ગયો. ભાઈ તો અહીંયા જ રમીને મોટા થયા હોય, હે એટલે એને જોયું જ હોય ને. એટલે ભાઈ આ તમને કોઈ મૂકવા આવ્યું હતું કે એકલા જ આવ્યા હતા? મને કોણ મૂકવા આવે? હું તો આખા જગતમાં ફરી છું. મને તો ખબર જ હોય ને કે આ ઘર મારું છે અને મારા ભાઈનું ઘર છે. નાનેથી મોટી અહીં થઈ એટલે મને તો ખબર જ હોય. એ વાત એ હાચી હે. તોય આ ઉંમરે સારું કહેવાય એકલા આવ્યા એમ. હા, હું એ જ વિચારું છું કે ભાઈને આ ઉંમરે એટલું બધું યાદ રહેતું હોય છે, હે ભાઈ? રાજ યાદ રહેતું હોય તો જ ભાઈ અહીંયા સુધી પોઈગા હોય ને. તમે વિચાર કરો છો આવા હું પ્રશ્નો કરતા હશો. ભાઈ તકલીફ તો નથી પડી ને આવવામાં? ના રે ના, મને શું તકલીફ પડે. સારું હાલો હવે અહીંયા કઈ ફઈને અહીંયા નહીં ઊભા રાખશું. અંદર હાલો, થાકી ગયા હશો ને. ભાઈ લાવો તમારો ઠેલો લાવો. ઈ તે હાસું કીધું હો, અહીં ઊભા તો નહીં રખાય ભાઈને. હાલો ભાઈ અંદર હાલો. હાથ પકડજે ભાઈનો. પકડો રાજ એકાદ તમે. ભાઈ હા, શું કરો છો? અને આ શું બધું છે? આ માતાજીની સ્થાપના કરું છું, કુળદેવીની. તમારા ઘરમાં કોઈ સ્થાપના નથી ને એટલે મેં માતાજીની અહીં સ્થાપના કરી. આ ચોટીલાથી આવતી હતી ને તો મેં ચામુંડમાનો ફોટો લીધો. અરે પણ આની શું જરૂર છે અહીંયા? આ ફોટાને દીવાબત્તી કરવાની ઈ ધતિંગ અમારા ઘરમાં નથી હાલતા ભાઈ. તમે રોકાવા આવ્યા છો ને તો શાંતિથી રોકાવ, ખાઈ પી જલસા કરો, પણ આ બધા નાટક અમારા ઘરમાં ન હાલ્યો. હવે આને પૂજવાની દીવાબત્તી કરવાની ઈ અમારે કોઈ નહીં કરે અહીંયા. અરે બેટા, આ તમારી કુળદેવી છે. મારા ભાઈ ભાભી હતા ને એ આ કુળદેવીની રાત દિવસ પૂજા કરતા અને ધૂપ દીવા કરતા. એટલે મારા બા બાપુજીની વાત કરો છો? હા, હવે ઈ તો વૈયા ગયા ઈશ્વરના ધામમાં, ઈ પૂજા કરતા. આ બધું મને અમને હું અમારા ઘરમાં કોઈ નથી ગમતું આવું. એ તો બધું ધીરે ધીરે થઈ જશે ભાઈ. શું થઈ જાય ધીરે ધીરે? માતાજીની સ્થાપના. ઓ ભાઈ,
આ અમારા ઘરમાં કોઈ માને બાને નહીં હોય. આ ધતિંગ અમને ન ભાવે. આ બધું તમને બધાને વાયપું. આવા ધતિંગ અહીંયા નહીં ગોઠવતા કાંઈ. અને આ ફોટો છે ને તમારો લઈ લઈ તમે લાવે પાછો લેતા જાઓ. અમારે નથી જોતો. અરે ભાઈ, જો ઘરમાં માતાજીની સ્થાપના થશે ને તો ધીરે ધીરે બધા પૂજા કરતા થઈ જશે. અને જો પૂજા માતાજીની કરશો ને તો માં એની મનોકામના પૂરી કરી દે. માં એમ મનોકામના પૂરી કરી, બે હાથ જોડીને તો મનોકામના પૂરી કરતા હોય તો કોઈ કામ ધંધે જાય ભાઈ. કેવી વાતો કરો છો ગાંડા જેવી તમે? જો આ બધા છે ને ઓલા માંડવા કરે, ડાકલા કરે, દાણા જોવે ને આ બધા ખોટા. હું દાણા માતાજી આવી જતા છે હે બેઠા બેઠા ધુ કરે. આ બધા ગાંડીના છે. એમાં છે ને જો મારી વાત સાંભળો, આ છે ને અમારે કાંઈ હવે લપમાં પડવું નથી. અમે જે કરીને અમને કરવા જોઈએ. અમારે છે ને બારે મેં ખાંગા છે એટલે આ તમારા લબાસ હશે ને બધા ભરીને લઈ જાજો. અમારે નથી જોતું કાંઈ. અરે ભાઈ, શાંતિ રાખ. ધીરે ધીરે મનને શાંતિ રાખવાની હોય. તને ન ગમતું હોય તો કઈ નહીં. અરે મને નહીં, આખા ઘરમાં કોઈ ન ગમે આ બધું. અમે કોઈ આ નથી માનતા આ બધું. તમે છે ને જો મારી વાત ભાઈ, આ બધું હકેલ લેજો. તો મારે બીજી વાર તમને કહેવું ન પડે. મારે આ કાંઈ કરવાનું થતું નથી. લઈને પછી આવી મારી ઘરવાળીને ખબર પડશે ને તો ધોઈ કાઢી નાખશે મારી. હે એટલે મારે આ નથી કરવું. આ બધું હકેલજો. હાલો બીજી વાર મારે કહેવું ન પડે એટલું ધ્યાન રાખજો. કોને ઠીક છે બેટા, વખત આવે એ બધું થઈ જશે. વખત આવે બધું થઈ જાય એટલે બેટા, વખત આવે ધીરે ધીરે હંધી ખબર પડી જશે કે આ કોણ છે. હું ભાઈ તમે ત્યાં કાંઈ મેળ વગરની વાત કરો છો. વખત આવે ખબર પડી જાય આ કોણ છે. ખબર જ છે આ ફોટો છે અને આને બધા સાઉન્ડ કરે છે. બીજું હું એમાં ખબર પડવાની છે? હા તો પછી શાંતિ જાળવી જજો. જો હું શાંતિ જ રાખું છું, પણ મારા ઘરમાં અશાંતિ ન ફેલાય એ હાટું તમને કહું છું કે તમારા આ બધા શરૂ છે ને આ બધો સામાન અહીંથી લઈ અને બહાર તમારા થેલામાં અથવા જ્યાં બહાર પધરાવી દેજો. આ મારા ઘરમાં ધતિંગ ન જોઈએ. બીજી વાર મારે કહેવું ન પડે. તમારે રોકાવું 5 દિનની 15 દિન રોકાજો, પણ આ બધા ખેલ અહીંયા ન કર. બરાબર? હવે હું જાઉં છું, પણ આ છે ને ધોકેલ લેજો. હો જા બેટા, પણ ધ્યાન રાખીને જજે. કોઈ તારી રાહ જુએ છે. ચકલી હે હા બોલો ને મોહિતભાઈ, કઈ કામ હતું ભાઈ? કામ તો હતું ભાઈ. ક્યાં છો તું? 2-4 દિવસથી દેખાતો નથી ભાઈ. અરે હમણાં આ વાડીનું કામ બહુ હતું ને એટલે ધાર્યું ગામમાં આવતો નહોતો એટલે. તો બોલો ને કે કામ હતું? એટલે વાડીના 4 લાખ લીધા એ ભાઈ કેતી દેવા તારે? અરે વખત હવે આપી દે તમારા પૈસા. તમને આપણે કીધેલું છે ને, તારીખ આપેલી જ છે ને. તારીખ 10 તારીખ તે દીધી ભાઈ. હા. કેટલી? 10 તારીખ. આજે 1 રૂપિયો આવ્યો નથી હજી. પણ હજી 10 તારીખને તો વાર છે ને. 15 દી પછી તમને પૈસા દેવાના છે. કપડા કાઢ નાખ ભાઈ, કપડા કાઢ. વાત પૂરી કરા. કપડા કાઢ. જલ્દી કર ભાઈ, જલ્દી. મારી પાસે ટાઈમ નથી. અરે પણ મારી વાત તો સાંભળો મોહિતભાઈ. તમે ગામ બસાડે હું યાર તમે યાર આવું કાં કરો છો? જો તમે મને જે તારીખ આપી છે તારીખે તમારા પૈસા આવી જાય ભાઈ. તમે હું કામ આ ગામ બસાડે મારી આબરૂ કાઢો છો? આબરૂ હે? આવું કામ બોલ. અરે ભાઈ 4 લાખ દેવાનો ટાઈમ કેટલો હતો વયો ગયો. હજી 1 રૂપિયો આવ્યો નથી. માનું છો? બરાબર? માનું છો? ઉપરથી તમારા ધતિંગ આખા ગામને ખબર. સાંભળો ભાઈ, 4 લાખ માંગુ. તમે બે હાથ જોડો મારા ભાઈ, શાંતિ રાખો. જો મેં તમને કીધું હતું કે 2 મહિના પહેલા મારા દેવાના હતા, પણ તમને આવીને હું મળી ગયો છો ને કે તમારે 2-3 મહિના ખમવું જોઈએ ભાઈ. તો તમે હાય પાડી છે તમે હવે આ ગામ બસાડે મારો ફજેતો કરો. જો મારી વાત એક ધ્યાનથી સાંભળ. બોલો. તને 11 દિવસનો ટાઈમ. કેટલા? 11 દિવસનો ટાઈમ. 12મો દિવસ મારો. આ તો તારા નસીબ આજે હારા હે કે હું ચોટીલાએ દર્શન કરવા જાઉં, એટલે હું તને કઈ જાજુ કહેતો નથી. બરાબર? જો 11 દિવસ. 12મો દિવસ મારો. અરે પણ 12મો દિવસ મારો. હા હવે મને કીધું હતું કે રસ્તામાં તો ધ્યાન રાખજો, કોઈક તારી વાટે ઊભું છે. કઈ સમજાતું નતા શું થાય છે બધું. મોહિતભાઈને પૈસા દેવાનો વધારતો હજી વાર હતો અને અચાનક ઉઘરાણી કરવા આવી ગયા.
અશોક અશોક જય માળી હે ચોટીલા વાળી હે ચામુંડા હે માળી આપ શું નામ લ્યો છો તમે? હે, તમને ઘરેથી કોઈ ના નથી પાડી કે આ ઘરમાં માતાજીનું નામ નહીં લેવાનું? હું તો મને કોઈ ના નથી પાડી, પણ મારી મરજીથી તો હું લઉં ને નામ. માતાજીનું નામ ન લેવાનું હોય, સમજ્યા? કેમ? હું કેમ? આત્મા અમર છે, સમજ્યા ભાઈ? આત્મા અમર છે, પણ આત્મા અમર કરવા માટે માતાજી જરૂરી છે. અરે ના બા ના, આ બધી છે ને કહેવત છે, એવું કાંઈ નથી. આ બધી કહેવત નથી. આપણા વડવાઓ કુળદેવીનું પૂજન કરતા હતા અને કુળદેવીને માનતા હતા. તમે લોકો કેમ માનતા નથી તો મને ખબર નથી, પણ માનવું જરૂરી છે. એ કાંઈ જરૂરી નથી. હું તમને શું કહું છું કે કામ હિન્દી ફિલ્મના ગીત ગાઓ ને મને મજા આવશે એમાં. ડમ મારો ડમ મિટ જાય હમ, એવા ગીત ગાઓ. એવા ગીત તો મને નથી આવડતા. હું શીખવાડું તમને? ના, હું શીખવાડું ને એ તમારે શીખવાનું છે. તો ગાઓ, નવું આવ્યું હોય ને એ ગીત ગાજો. ગાઓ ગાઓ. કાળે ઘોડે રે કોણ ચડે માં કાળકાનો સવાર. બસ આવી ગયું, આખું ગીત આવી ગયું. બસ કરી જો હવે. તમને હું કીધું હિન્દી ગીત ગાવાનું કીધું તું, આમાં છે ને આવું હું હવે તમે. બેટા હા, એક વાત કહું, તું આવી બધી વાતને માનતો નથી. માતાજીને માનતો નથી, ઘરમાં કુળદેવીને માનતો નથી. તો તને એક વાત કહું, કોઈ વાતમાં ધ્યાન ન રાખે ને તો ચાલશે, પણ જરાક ખાવામાં ધ્યાન રાખજે. હો, ખાવામાં ધ્યાન રાખજે. લાઈને હે ભગવાન, આ મને થકવી દીધી, હાવ પગ દુખવા માંડ્યા મારા. જો તો બોલું નહીં ઘા કરે છે, એક તો પગમાં કેવી રગ સડી ગઈ છે. ઓલા પાછું લાય પણ દઉં છું, ધીરજ તો રાખો. ચૂસે આયલા. અરે પકડો, તને તો લોહી પીધું છે હાવ. પછી ડોલે નથી અંબાવતા, ન્યા મૂકીને વયા જાય છે. બોલ, મને લાગે મારા પગ છે ને ભાંગી નાખવાના. લાય જોઈએ હવે. હા, તું ઊભી જ રહે જાય ડોલ ભરીને. હા ને તો બહુ કરી. હવે કેટલી હું હવે તો થાકી ગયા, ટાંકો ખાલી થઈ ગયો આખો. જો તો આ ડોલું ફેંક્યો, ગંધવી મેરું આવ બધું. હે મા માતાજી, જાવું જોઈએ. હે મા માતાજી, થાય છે. હા મામા, બોલો તો પાછું. હું બોલો? હા, માતાજીનું નામ લીધું કે નહીં તમે? હમણાં બોલ્યા તો ખરી કે માં માતાજી, ભેગું હું બોલી ગઈ. હા હા, મારા બોટે માતાજીનું નામ, તમારી વાહે તો હું બોલી ગઈ. અને માતાજીનું નામ લીધું તો હવે લાગવાનું બંધ થઈ ગયું. હે? હા, મને હારું પગ દુખતો તો. હા, મને હરખું થઈ ગયું. હે? હા, કઈ હળ નથી પૂછતી. રજી હોય. હવે તમતા ડોલ મૂકી દે, હવે ટકાટક થઈ ગયું. ટકાટક થઈ ગયું. ખમો, આ એક ડોલ નાખી દો, વાયસ આવે. જાવ. પુલો પરે લેતી આવજે હોતી.
હા થોડોક ટાઈમ રોકાણ આવત તો હું ઉતાવળ છે તમે હા. બહુ ઉતાવળ કરી તમે હે? ના બેટા હવે હું જઈશ મારું કામ પૂરું થઈ ગયું તમારું હવે મારે જવું છે તમારું કામ પૂરું થઈ ગયું. આમાં કઈ સમજાણું નહીં પણ અમે તો શું કહી કે આ ઘરમાં કોઈ વડીલ નથી 5-15 હા. દી વધારે રોકાવ તો આ બાયુને સારું લાગે હા, અમને કેવી મજા આવતી હતી હે હજી રોકાઈ જાવ ને હજી તો હું કહું મહિનો દી રોકાઈ જાવ અરે એમ માનજો કે હું તમારા ઘરમાં જ છું પણ હું અરે કેવી વાત કરે તો ફઈ જાવું કરે ને પાછા કે તમારા ઘરમાં છે એમ થોડા તમે અમારા ઘરમાં હોય અહીં હોય તો અમારા ઘરમાં ગણાય ને તમે હતા તો કેટલું અમને શીખડાયું હે અમને કોઈ ખબર પડતી હતી આ બધું હંધુય શીખડાવું જો આ વડીલ બેઠા હોય તો કેટલું અમને ટેકો રીએ બેટા હવે મારું કામ પૂરું થઈ ગયું એટલે હવે મારે નીકળવું જોઈએ જેમ તમારે મારી જરૂર પડે છે ને એમ બીજાને જરૂર પડે ને એટલે મારે ત્યાં જવાનું શાને એટલે ઘરે ન્યા હોય ને ફઈના છોકરાઓને ને વહુને ખબર જરૂર હોય ને એમ કહેતા હશે ફઈ હા જો કાંઈ વાંધો નહીં પણ આવી રીતે છે ને ક્યારેક ક્યારેક અહીંયા આવતા રહેજો હા અને છે ને અશોક તમને મૂકવા આવે છે બસમાં બેહાડી જાય હો એટલે ચિંતા ન કરતા તમ તાર થેલો લઈ લે હા અને આમ જો ભાઈને છે ને હા પરખા બસમાં બેહાડી દીજે બીજા બીજા બેહાડીને જ આવજે પાછો હો અરે વાંધો નહીં આમ જો અરે ઉપાધિ નહીં કરતા હું છે ને ફઈને મૂકીને આવે હા તે વાંધો નહીં ભાઈ હા મારે કોઈની જરૂર નથી લકડ્યા હું જે રીતે એકલી આવી હતી ને એવી રીતે જ એકલી લા આવી. ભાઈ એમ થોડા કઈ એકલા અમે મોકલી એકવી હોય છે ને ખડે થડે લાગે છે મને તો લાગે આ જો આ અડદની દાળ ને રોટલા બોલે છે એક કામ કર ભાઈને જાવું છે ને એકલા તો જવા દે એનું મન નથી આપણે ભાંગવું કાંઈ વાંધો નહીં ભાઈ બરાબર તમારે એકલા જાવ તો તમારે એકલા વ્યા જાવ હે કોઈ વાંધો નહીં હા ભાઈ પાછો પોગીને ફોન કરી દેજો હો. જય માતાજી હા જય માતાજી સારું હાલો હવે આપણે કામે વળી ગઈ ભાઈ તો પોગી જાય ફોન કરી દે આપણે ગમે એ કામ હોય એ કરી નાખવી પણ ઓલું કામ બહુ નહીં થાય કાંઈ એલે આસ્કા આ ક્યાં ગયા હંધાય લે તું અશોક છે ને અને તું રાજ અને આ બે તમારા ઘરવાળીઓ એમ ને એ હું પણ એ બધું ઠીક માડી આ ભાઈ તમે હજી ગયા ભેગા પાછા લુગડા બદલાવીને આવ્યા બસ નો મળી આ બસ અરે હું આજે હાલી આવું છું ને બસ ક્યાંથી મળે મને હું તો બસ માંથી ઉતરી અને મેં તમને કેવડાવ્યું તું ને મને તેડવા કાનો આયા આ ભાઈ તમે હે ને મજાક કરવાનું રહેવા દ્યો આટલા દી ઘરમાં રહ્યા અટાણે તમે ગયા અને આ તમને બસ ન મળી એટલે વા પાછા આવ્યા એમાં બરો પણ આ પણ હાડલો બદલી ગયો હોય વારમાં પાછો હોય તમાર મગજની દવા તો ચાલુ નથી એ સાની મુની રહેજે હા એક મિનિટ ભાઈ આવ્યા હતા એટલું બધું ભાઈ આ હમણાં તમે અહીંથી ઘરેથી રજા લઈને ગયા છો કે હું જાઉં છું મારું કામ પતી ગયું હવે મારે જાવું છે મારે ઘેરે અને તમે પાછા તરત પાછા આવ્યા અને કપડાં બદલી નાખ્યા સમજાતું નથી કાંઈ એ તારું મગજ તો ફરી નથી ગયું ને હજી પહેલી વાર આવું છું આ ઘીરે પહેલી વાર ભાઈ તમે અહીંયા છેલ્લા 15-20 દિવસથી અહીંયા સવો અને તમે એમ કે હું પહેલી વાર આવું છું ક્યાંથી અમારા મગજમાં બેહે કેટલા દીથી છો 15-20 દી થી 15-20 દીથી અહીં રોકાણી છો હા અરે તારા બાપા હતા ને ત્યાં હું આવી હતી તે સિવાય હું આવી જ નથી ના પહેલી વખત આવું છું તમારા ઘીરે ભાઈ તમારે કઈ જોડવા બે નથી લે તમારે ખમોન બાપા તમે શાંતિ રાખો હું એક જ ગુડાણી છું સમજાતું નથી હવે મારું મગજ તો હાલતું બંધ થઈ ઓ ભાઈ હોય આગળ પાછળની કોઈ બેન બહુ નથી બટા જોડવા. હું આ બાજુ હા હું તમને શું કહું ભાઈ હા તમે હાસુ કયો છો કે રમત કરો છો સમજાતું નથી તમને લે હું આ સોકલાબાજી રમવા આવી છું જે છે એ વાત કરી મેં તમને તમે અમારા ફૈયત છો ને આ લે કેતો હોય તો બોલાઈ આવું કોકને મારા ગામેથી ઉભો રે હા
એ દિવસે ઘરમાં માતાજીની સ્થાપના કરી ત્યારે ફઈએ મને એવું કીધું હતું કે તું સંભાળીને બહાર જાજે, કોઈ તારી વાડ જોવે છે. તો હું રસ્તામાં ગયો તો ઓલા મોહિતભાઈ પૈસા દેવાના છે ને આપણે, હા એ મળ્યા. મારી પાસે કોઈ દી એવી રીતે વાત નથી કરતા, કડક ઉઘરાણી નથી કરતા, અને એને મને જેમ ફાવે એમ કહી દીધું કે પૈસા મારે અટાણે જો. જો કઈ સમજાતું નથી. અરે પણ મારે કાક કેવું છે, મને ઈ માતાજીનું નામ લેતા હતા ને તો મેં કીધું માતાજીનું નામ નહીં લેવાનું, હિન્દી ગીત ગાવ. પછી એ માતાજીનું નામ મતલબમાં હળવું હળવું લેતા હોય છે. તો મને છેલ્લે એમ કીધું તું તું ખાવામાં ધ્યાન રાખજે. મેં ખાલી એક લાડવો જ ખાધો હતો, પણ શું કેવું 20 લાડવા જેટલું તો દાવું પડ્યું હતું મારે. આવો હા રાજભાઈ, મને ખબર છે હું આ ડોલું ખાતી હતી, પાણીનો હસોડો ટાંકો ખાલી કરી નાખ્યો, અને આ થોડા થોડીમાં મને પગ કેવો દુખતો હતો, પણ મને પગ તો મટી ગયો હતો. એક મિનિટ. ભાઈએ અંદર માતાજીની સ્થાપના કરી અને મેં એને હટાવી દેવાનું કીધું. હું બોલવાનું એને બોલ્યો હતો. હળવું હળવું. હટાવી દેવાનું. અશોક, નિકિતા, હા હાલો તો. ભાઈ હાલો. ઊભી રહે. જો માતાજીનું સ્થાનક. આપણે તો કોઈ દી ઘરમાં માતાજીનું આવી રીતે થાપણ નથી કર્યું ભાભી. અને દીવોય થાય છે. આ તો તમારી કુળદેવી કહેવાય, અને કુળદેવીની સ્થાપના ઘરમાં હોલ જરૂરી છે ને આમ દીવો પણ પ્રગટાવવો જોઈએ રોજ. પણ ભાઈ આટલા વર્ષમાં અમે કોઈ દી માતાજીની સ્થાપના નથી કરી, અને આજ તો અમે કોઈ દીવો નથી કર્યો. તમે કર્યો તો? ના ભાઈ, અમે તો ઘરમાં માતાજીનો ફોટોય નથી રાખતા. હા, હવે હા મને એની મેરે દીવો પ્રગટ્યો. ના ભાઈ, એની વેળા નથી પકતો. હા છે ને, મારા બાપાના ને મારી માના પૂન આડા આવ્યા છે. અટાણ લગી તમે અહીંયા નહોતા ને, તો તમારા રૂપે અમારા કુળની દેવી અમને શીખવાડવા આવી હતી કે તમે તમારી માને પૂજો. આ સ્થાપના ખુદ અમારી કુળદેવી આવીને કરી ગઈ, એ પણ તમારા રૂપમાં. અમે બધા ભટકેલા માનવી હતા. મારા બાન બાપુ ગયા પછી અમે ક્યારેય માતાજીને બે હાથ જોડીને સમીર્યા જ નથી. એટલે એ અમને આશા માર્ગે ચડાવવા આવ્યા હતા. સાચું કહું ને તો આ કુળદેવી આવીને અમને આશા માર્ગે ચડાવી ગયા. ધન છે મારી, ધન્ય છે. વાહ ચોટીલા વાળી ચામુંડા, વાહ. અમે તો ભટકી ગયા હતા. અરે માતાજી કોણ? અમે તો માણાને જ માનવા વાળા હતા, પણ તું આવીને અમને હાસો રસ્તો બતાવી ગઈ બા. અમને જરી કઈ ખબર ન પડવા દીધી. એ અમારા કુળદેવી, અમે રસ્તો ભટકી ગયા હતા, પણ માં તે અમને આશા રસ્તે ચડાવી દીધા. હવે અમે અહીંયા માટે આ સ્થાપનાને આમ જ રાખશું અને રોજ તમારા દીવા કરશું અને તમારા નૈવેદ્ય પણ કરશું માં. ભાઈ હા, અમને તો આજે ખબર પડી કે અમારી કુળદેવી ચામુંડા છે. તો ભાઈ લાપસીના હંધણ મુકાય કે નહીં? માને લાપસી ધરાય? હા, લાપસી ધરાય, મગ ધરાય, તલવટ કરાય, અને ઈ માતાજીનું નિવેદ કહેવાય બેટા. હા, તો હું છે ને આજે જ લાપસી બનાવી નાખું, અને તમે છે ને શ્રીફળ લઈ આવજો. ભલે તો હું શ્રીફળ લઈ આવી. બોલો ચામુંડા માત કી જય.